નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની જે એકમ કસોટી 2025 છે, સપ્ટેમ્બર 2025, તેનું ગુજરાતી વિષયનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ના દરેક વિષયની જે એકમ કસોટીઓના મોડલ પ્રશ્નપત્ર છે 25 ગુણના, તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। મિત્રો, અહીંયાથી એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે દરેક ધોરણના દરેક વિષયના એકમ કસોટીઓના 25 ગુણના પ્રશ્નપત્ર સાથે પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તમે મેળવી શકો છો, અને એ પણ પીડીએફ ફોર્મેટની અંદર, એટલે કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો। સાથે સોલ્યુશન પણ અવેલેબલ છે, અને દરેક પ્રશ્નપત્ર તમારી શાળાના નામ સાથે પણ તમે મંગાવી શકો છો। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। તે એકમ કસોટીની સાથે પ્રથમ પરીક્ષાની તૈયારી માટે પણ તમને ઉપયોગી થશે। વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેના કુલ 2 માર્ક છે। સંજય, તો એને જોડીશું રેસનો ઘોડો સાથે। દાસ કાકાને જોડીશું ચોપડાની ઇન્દ્રજાળ સાથે। પ્રશ્ન નંબર 1 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 ગુણ છે। પહેલું, ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો ત્રીજો પુરુષ। બીજું, ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો, તો જવાબ આવશે રાતો। પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો, જેનો કુલ 1 ગુણ છે। પહેલું, સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે, તો સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી ડાંગવનો અને કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક, જેના કુલ 2 માર્ક છે। પહેલું, વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી, તો ઉત્તર, વિરાટ બાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી। સિંહોની એકાદ ત્રડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે, એવું લાગતા મનીષના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી। બીજું, લેખકે રક્તવર્ણા શાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા, તો જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું। એ કરુણ જીવન જોઈ અને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું। લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણી વધી ગયું હતું। દેવાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું। દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા માટે લેખકે રક્તવર્ણા ચોપડાના બધા જ પાના ફાડી નાખ્યા। ત્યાર પછી છે વિભાગ બી, પ્રશ્ન નંબર 2 નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। પહેલું, માધવને દીઠો છે ક્યાંય, તો એમાં જવાબ આવશે હરીન્દ્ર દવે। વતનથી વિદાય થતા, તો એમાં જવાબ આવશે જયંત પાઠક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે, તો શીલવંત। બીજું, વેચાઈ ગયું ઢોર જેમ તલખે ખાલી જગ્યા છોડ્યું ઘણ, તો જવાબ આવશે કોઠાર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું, કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે, તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે। પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે એક, જેના કુલ 2 માર્ક છે। પહેલું, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે, તો જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિને સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે। જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય। બીજું, કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે, તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે। ઘર બંધ કરી દીધું, ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહીને યાદ આવે છે, જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી પણ છૂટતા પોતાના મૂળ સ્થાનને ઝંખે, એમ કવિ ઘરને ઝંખે છે। મિત્રો, ધોરણ 9થી 12ની જે એકમ કસોટી છે, તે એકમ કસોટીના પ્રશ્નપત્ર અને તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસ છે ત્યાંથી મેળવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। આ એકમ કસોટીના જે મોડલ પ્રશ્નપત્ર છે તે મોડલ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે। દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે, અને સાથે તમારી શાળાના નામ સાથે પણ તમે આ પ્રશ્નપત્ર છે તે મેળવી શકો છો, એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર। આ ઉપરાંત ગયા વર્ષના ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી છે વિભાગ સી, માંગ્યા પ્રમાણે ઉત્તર લખો। એમાં પહેલું, નીચેના શબ્દોની સાચી જોડણી, તો પહેલું પ્રતિબિંબ, ત્યાર પછી સાચી સંધિ દિક વત્તા અંબર, તો દિગંબર। ત્યાર પછી આપેલા શબ્દનો સમાસ, તો આદિવાસી એટલે ઉપપદ સમાસ।
ત્યાર પછી છે નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો. ખાંસી તો ઉધરસ અને ખાંસી તો બરાબર. ત્યાર પછી પાંચમું, આપેલા સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. દાળ ચોખા તો દ્રવ્યવાચક. રૂઢિપ્રયોગનો અર્થ દાવ પેચ રમવા તો યુક્તિ પ્રયુક્તિ કરવી. આપેલા વાક્ય કે પંક્તિમાં અલંકારનો પ્રકાર જણાવો. આટલા વર્ષે બાળક જ રહ્યો તો વ્યાજ સ્તુતિ અલંકાર. વિભાગ ડી, નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તકને હાથ બહુ દઈ દીધું નાથ જા ચોથું નથી માંગવું. એનો અર્થ એ થાય છે કે હે નાથ, તારી કૃપાથી મને જે 3 વસ્તુઓ મળી છે અઢળક છે. તે હૈયું મસ્તકને હાથ આપી અને મને બહુ દઈ દીધું. હવે મારે વિશેષ કંઈ માંગવું નથી. ત્યાર પછી એની સમજૂતી પણ અહીંયા આપવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આપણે આજે ગુજરાતી વિષયનું એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે એક નવા વિષયના મોડલ પ્રશ્નપત્ર જે છે એકમ કસોટીના તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો મિત્રો આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્ર પણ મેળવી શકો છો, સાથે સાથે એના પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF પણ મેળવી શકો છો. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની PDF મેળવી લેવી. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.